વાવથરાદની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। 24 કલાકમાં 3 કેનાલમાં ગાબડા પડ્યા છે। કેનાલમાં ગાબડા પડતા ખેતીના પાકને નુકસાન। રાછેણા માઇનર 1, આછુવા માઇનર 2, કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। રાછેણા માઇનર કેનાલની હલકી ગુણવત્તાનું કામ થતા ઇજનેરને લેખિત રજૂઆત કરાઈ। કેનાલમાં મસમોટું ગાબડું, જેના કારણે રાયડા, એરંડા જેવા ખેતીના પાકને નુકસાન। નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ખેડૂતોને છાશવારે આ જ રીતે નુકસાન થઈ રહ્યું છે। તો 24 કલાકમાં 3 કેનાલમાં ગાબડા પડ્યા છે, જેને લઈને ખેતીને મોટા પાયે નુકસાન। વાવથરાદ પ્રતાપપુરામાં ગાબડું પડ્યું છે અને જોઈ શકો છો કે કેનાલનું પાણી ખેતરમાં વહી ગયું છે। અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, કેનાલમાં કોણ કરી રહ્યું છે કટકી? કેમ પડી રહ્યા છે ગાબડા? ખેતીને મોટું નુકસાન। ચોક્કસથી સંધ્યા, વાવથરાદ જિલ્લાના ધણીધર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3 જગ્યા પર આ કેનાલમાં ગાબડા પડ્યા છે। ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે નર્મદા વિભાગના અધિકારીઓને, પરંતુ તેમની રજૂઆતો સાંભળવામાં નથી આવતી અને જ્યારે આ પાણી છોડવામાં આવે છે ત્યારે ગાબડાઓ પડતા ખેડૂતોના જે ખેતરો છે જ્યાં પોતાનો પાક વાવેલો હોય છે તે પાક પાણીમાં ગરકાવ થઈ જાય છે। રાણેછા માઇનોર 1, આછુઆ માઇનોર 2 અને કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટ કેનાલ, આમ 3 કેનાલોમાં છેલ્લા 24 કલાકમાં ભ્રષ્ટાચારના ગાબડાઓ પડ્યા છે અને આ ગાબડાઓ પડવા જે રાયડો અને એરંડાના જે પાક વાવેલા હતા તે પાકમાં અત્યારે પાણી ભરાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। સંધ્યા જી બિલકુલ, તો ખેતીના પાકને નુકસાન જઈ રહ્યું છે। કયા કયા પાકને અસર? સંધ્યા, જે આ જે 3 કેનાલો છે, આ 3 કેનાલોના આજુબાજુ જે ખેડૂતોએ રાયડો અને જે એરંડાનો પાક વાવ્યો હતો અને આ રાયડા અને એરંડાના પાકની અંદર જે આ કેનાલ તૂટેલી કેનાલોના વળતા જે ખેતરો છે તે ખેતરો